રાજનીતિમાં કહેવાય છે કે જુઠ્ઠું બોલવું પણ એટલું બોલવું કે તમે તેનો ઢોંગ કરી શકો. આ વાત અત્યારે એટલે કહેવી પડી રહી છે કેમ કે પોતાને રાજકારણીથી અલગ ગણતા એવા કાંતિ અમૃતિયા હવે સરકારથી પણ ઉપરના છે એવું વર્તન કરતા નજરે પડ્યા છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મોરબીના જેતપરમાં ખેડૂતો એક તરફ વિરોધ કરી રહ્યા છે, પોતાનો ન્યાય માંગી રહ્યા છે. કાંતિ અમૃતિયા થોડા દિવસ પહેલા તેમની પાસે જાય છે અને કહે છે કે તમે એવું ના સમજતા કે હું રાજકારણ કરવા આવ્યો છું, હું તમારી સમસ્યા સાંભળવા આવ્યો છું અને તેનો નિકાલ લાવવા આવ્યો છું. એટલે કે ટૂંકમાં કાંતિભાઈ એ પોતાને રાજકારણના માણસ નહીં પણ ખેડૂતોના મસીહા ગણાવ્યા હતા. પણ આ બધાની વચ્ચે અત્યારે ચર્ચાનો વિષય એ છે કે મોરબીના જે ધારાસભ્ય છે કાંતિભાઈ અમૃતિયા, જે પોતાને રાજકારણી નહીં પણ સરકારથી ઉપરના સમજતા હોય એવું વર્તન અત્યારે કરતા નજરે પડ્યા છે. વાત કંઈક એવી છે કે મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ મોરબી સુંદર મોરબી અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જે જોવા જઈએ તો અત્યારે શહીદ ભગતસિંહની પ્રતિમાની સાફ સફાઈ કરવાનું એ આખો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હવે આ સાફ સફાઈના સામાન્ય કાર્યક્રમને એક તરફ જોવા જઈએ તો આપણને આ સેવા કાર્ય લાગે, પણ શું ખરેખર આ માત્ર એક સેવા કાર્ય છે ખરી? કે સત્તાના નશામાં અને કાયદાને નેવે મૂકવાની જે આ માનસિકતા છે, આ સવાલ અહીંયા એક ઉઠી રહ્યો છે. તમને થતું હશે એવું તો શું કર્યું કાંતિ અમૃતિયાએ, તો તમને જણાવી દઈએ કે સરકારનો એક સ્પષ્ટ પરિપત્ર છે કે ફાયરના જે સાધનો છે તેમનો ઉપયોગ માત્ર આગ જેવી આપત્તિજનક જે ઘટનાઓ છે તે સમયે જ થઈ શકે. આ સાધનો લોકોના જીવ બચાવવા માટે છે, નહીં કે અન્ય કાર્યો માટે. પણ જ્યારે ધારાસભ્ય પોતે જ નિયમોનું ઉલ્લંઘન કરે ત્યારે સામાન્ય નાગરિક પાસે કાયદાના પાલનની અપેક્ષા હવે કેવી રીતે રાખી શકાય? શું કાંતિભાઈ સરકારના પરિપત્ર કરતાં પણ મોટા છે? આ સવાલ આજે મોરબીની જનતા પૂછી રહી છે. આ વાત માત્ર જોવા જઈએ તો એક પ્રતિમાની સાફ સફાઈ સુધી સીમિત નથી. આ ઘટનાને જ્યારે આપણે મોરબીના અત્યારના હાલાત સાથે જોઈએ તો એક બાજુ મોરબીનો જે જેતપરનો જે ખેડૂત છે તે આજે નેતાઓ પાસે, આ જ નેતાઓ પાસે ન્યાય માંગી રહ્યો છે, અને જ્યારે આ નેતાઓ તેમની પાસે પહોંચે છે ત્યારે બસ ખોટા આશ્વાસનો આપીને બેસી જાય છે. ખેડૂતો જ્યારે પોતાની જમીન માટે માંગ કરી રહ્યા છે, જ્યારે પોતાના હકો માટે જ્યારે તે રસ્તા પર ઉતરે છે ત્યારે આ તંત્ર કેમ મૂંગું થઈ જાય છે? શું ખેડૂતોની વેદના એક મૂર્તિની સફાઈ કરતાં વધુ મહત્વની છે? જ્યારે પ્રતિમા સાફ સફાઈ કરવા માટે ફાયરની ગાડીઓ ગણતરીની મિનિટોમાં હાજર થઈ શકે છે, તો પછી ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે તંત્ર આટલું ઉદાસીન કેમ છે? આ વિરોધાભાસ સમજવા જેવી વાત એ છે કે એક તરફ સત્તાનું જે પ્રદર્શન છે, જે નિયમો તોડવા એ જાણે ધારાસભ્ય માટે એક રમત સમાન છે. હવે જ્યારે ખેડૂતો જ્યારે સંઘર્ષ કરી રહ્યા છે, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, ત્યારે તેમની પર લાઠીઓ વરસાવવામાં આવી રહી છે. જે અત્યારે ખેડૂતોની વેદના છે તે સાંભળનાર કોઈ નથી. જેતપર જેવા વિસ્તારમાં ખેડૂતો આજે વિકાસના નામે પોતાની જમીનો ગુમાવી રહ્યા છે, અન્યાયનો સામનો કરી રહ્યા છે, પણ સત્તાધારી પક્ષના નેતાઓ ક્યાં છે? શું જેતપરના ખેડૂતોની વ્યથા કે પ્રતિમા કરતાં વધુ મહત્વની છે? કાંતિભાઈ, તમે લોકપ્રિય પ્રતિનિધિ છો, લોકોએ તમને ચૂંટીને જ બેસાડ્યા છે અને પોતાના પ્રશ્નો જે છે તે સંભળાવશે તમને. નિયમો તોડવા માટે નહીં તમે બેસે. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. જો તમારી પાસે કોઈ ફરિયાદ આવે તો શું તમે ત્વરિત ગણતરીની મિનિટોમાં કામ કરશો? ફાયરની ગાડીઓ જે સ્પીડે પહોંચી છે એ સ્પીડે લોકોના પ્રશ્નો અને લોકોના જવાબ પહોંચશે? અત્યારે મોરબીની જનતા જોઈ રહી છે કે તમારી જે પ્રાથમિકતા ક્યાં છે. લોકો સમજી રહ્યા છે કે જે નેતાઓ કાયદાની પરવા નથી કરતા એ જનતાની શું પરવા કરશે? સૌ પહેલા આ આખા મામલામાં જ્યારે કાંતિ અમૃતિયાએ જે પ્રતિમાની જે સાફ સફાઈ કરી એ દ્રશ્યો પર એકવાર નજર કરીએ અને તે બાદ સાંભળીએ કે તેમનું શું કહેવું છે.
કરીને સરકારમાંથી પરિપત્ર છે કે ફાયરના બ્રાઉઝર હોય એનો ફાયર સિવાય ઉપયોગ ન કરવો, અત્યારે ફાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવું ન હોય, જરૂર પડે બધે ઉપયોગ કરવાનો હોય. વાહન જે લીધા હોય ને એ પ્રજાના પૈસાના છે, પ્રજાના પૈસા. પ્રજાએ ટેક્સ ભર્યો હોય, જ્યાં જરૂર પડે અહીંયા ફાયરનું કામ હોય તો ફાયરમાં કરે, ફાયર પછી જરૂર પડ્યું હોય તો સફાઈમાંય કામ કરે, રોડ ધોવામાંય કામ કરે અને કોર્પોરેશનના વાહન ધોવામાંય કામ કરે. સ્વચ્છતાને લોકો માટે હવે આ સમય આવ્યો છે કે આપણે સત્તાના આ જે લોકો છે, આ નેતાઓ છે, તેમને ઓળખીએ. ફાયરની ગાડીનો ઉપયોગ મૂર્તિ સાફ કરવા માટે કરવો એ ક્રાંતિકારી નથી, પણ જવાબદાર પદ પર બેઠેલા વ્યક્તિ માટે એક શરમજનક બાબત છે. અને જ્યારે આ જ નેતાઓ આજે ખેડૂતોના વિરોધ સામે આંખ આડા કાન કરે છે, ત્યારે લોકશાહીની કમનસીબી છે. જેતપરના ખેડૂતોનો વિરોધ એક માત્ર જમીનનો મુદ્દો નથી, એ નેતાઓના પ્રકારના વર્તન સામે આક્રોશ છે. આશા એ રાખીએ કે સત્તાધારી પક્ષ જે પોતાની મર્યાદા સમજે અને વિકાસના નામે સત્તાનો દુરુપયોગ કરવાનું બંધ કરે. જે ખેડૂતોના મતે સત્તા મળી છે તેમની વાત સાંભળે અને પ્રતિમાની પૂજા જરૂર કરો, પણ એ પ્રતિમાના આદર્શો માટે બની નરશો અને આદર્શો પાલન પણ રાખો. હવે આ આખા મામલામાં અંતમાં કાંતિભાઈને એટલું જ કહેવું છે કે તમે ખરેખર અલગ વ્યક્તિ છો કાંતિભાઈ, પણ હવે આ અલગ રહેવાની જે આદત છે એ જનતાને, તમારી જનતાને ભારે પડી રહી છે. સત્તા એ સેવા માટે છે, પ્રદર્શન માટે નહીં. અને મોરબીની જનતા બસ આ ખાસ જેતપરના ખેડૂતો હવે જવાબ માંગી રહ્યા છે. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.